અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ, ઉમેશ કામરિયા. હવે આ ભાઈ કાલે આવ્યા હતા અને આજે પાછા આવ્યા એક્યુપ્રેશર માટે. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? અક્ષય ગામિત, ગામ? વ્યારા, તાપી જિલ્લો. તાપી જિલ્લાનો વ્યારા. હવે તમને શું તકલીફ હતી? મને આ ગરદનની જકડા રહેતી હતી. હા. અને ચક્કર જેવું હતું. હા. તો આજે ફરી બીજું સેક્શન છે મારો. હા. તો આજે જે સેક્શન કર્યા પછી મને એટલે 60-70% અત્યારે રાહત છે. બધું રાહત છે એક જ વખત. આજે બીજો દિવસ છે. અને તમે કંઈક ફરવા ગયા હતા ને અહીંથી એક્યુપ્રેશર સોમનાથ, ત્યાંથી ગયા તો કંઈ તકલીફ થઈ ગઈ? બરાબર ને? હવે આજે કેટલો ફરક લાગે? આજે ઘણો 70% જેવો ફાયદો છે. 70% જેવો. બરાબર છે. બીજાને શું કહેવા માંગો? બીજાને એમ જ કે આ જે ટ્રીટમેન્ટ છે તે કરવી જ જોઈએ, જે કંઈ બીમારી લગતી વળતી હોય. અને ઉમેશભાઈ આવીને પાસે એમની જે સલાહ સૂચન હોય તે કરવું જ જોઈએ. અને આમાં કેટલા સમયથી? 4-5 વર્ષથી. અને શું શું કર્યું હતું? બધું જ, કોઈ બાકી નથી રાખ્યું. કાંઈ બાકી નથી. આયુર્વેદિક, એલોપેથિક કશું જ નહીં. અને એમાં ક્યાંય રિઝલ્ટ મળતું હતું? ના, એટલું રિઝલ્ટ નહીં મળતું. અહીંયા અત્યારે અહીંયા 70% રિઝલ્ટ આવી જ ગયેલું છે વગર દવાએ. વગર દવાએ. જય દ્વારકાધીશ.